विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, आनुवंशिकता भिन्नता प्रकरण આપણે ભણ્યા છે। ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ। લાસ્ટ ટાઈમ આપણે માનવ જનીન વિદ્યાની વાત કરી હતી। જીન ફ્લો, જીન આવૃત્તિ એટલે કે જનીન આવૃત્તિ, જનીન ફ્લો વગેરે વાતો થઈ હતી। એમસીક્યુ પણ જોયા હતા। હવે આપણું ચેપ્ટર પૂરું થવાને આરે છે। હવે એક બે વાતો બાકી છે અને એ ચર્ચા કરીને આપણે થોડા એમસીક્યુ લઈશું, પછી નવા ચેપ્ટરમાં આગળ વધશું। તો સૌ ધ્યાન આપે। હાર્ડી-વિનબર્ગનો નિયમ। હાર્ડી-વિનબર્ગનો નિયમ 1908 માં હાર્ડી અને વિનબર્ગે સ્વતંત્ર રીતે શોધ્યું। શું શોધ્યું? નામ સૌથી પહેલા તો યાદ રાખીએ। આપણે વસ્તી જનીન વિદ્યાની વાત થયેલી હતી, એમાં થોડી વાતો કરી હતી। વસ્તીમાં યાદચ્છિક પ્રજનન, યાદચ્છિક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિનું સંતુલન સ્થપાય છે। વૈકલ્પિક કારકોની આવૃત્તિનું સંતુલન સ્થપાય છે। એક પેઢીમાંથી બીજી પેઢીમાં જનીનની આવૃત્તિ નિયત રીતે જળવાય છે। જનીનની આવૃત્તિ નિયત રીતે જળવાય છે એવું કોનું કહેવું હતું? હાર્ડી અને વિનબર્ગનું। પણ ક્યારે? કે જ્યારે વિકૃતિ, પસંદગી, વિચરણ જેવા પરિબળો ગેરહાજર હોય ત્યારે જ આ નિયમ લાગુ પડે છે। કેમ એવું કહ્યું? તો કે જ્યારે આવા પરિબળોની હાજરી હશે, વિકૃતિ, પસંદગી, વિચરણ, આવા પરિબળો જો હાજર હોય તો શું થશે? આ જનીનની આવૃત્તિ નિયત રીતે નહીં જળવાય, ત્યારે જ આ નિયમ લાગુ પડે। એનો મતલબ કે આની ગેરહાજરીમાં નિયમ લાગુ પડે છે। એટલે આ હાજર હોય તો આ નિયમ જળવાશે નહીં, આ નિયમ લાગુ પડતો નથી। હું ફરીથી વાંચું છું મિત્રો, યાદ રાખજો। 1908 માં હાર્ડી અને વિનબર્ગે સ્વતંત્ર રીતે શોધ્યું કે વસ્તીમાં યાદચ્છિક મીટિંગ પ્રજનનમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિનું સંતુલન સ્થપાય છે। એક પેઢીમાંથી બીજી પેઢીમાં જનીનની આવૃત્તિ નિયત રીતે જળવાય છે। જનીનની આવૃત્તિ નિયત રીતે જળવાય છે। જ્યારે વિકૃતિ, પસંદગી અને વિચરણ જેવા પરિબળો ગેરહાજર હોય ત્યારે જ આ નિયમ લાગુ પડે છે। આ પરિબળો ન હોય ત્યારે જ આ નિયમ જળવાય છે, લાગુ પડે છે। આ નિયમ પ્રમાણે જોઈએ તો p² + 2pq + q² = 1, p² + 2pq + q² = 1। અહીંયા આપણે જે આવૃત્તિ લીધી છે, જનીનો લીધા છે, કેપિટલ A, કેપિટલ A, સ્મોલ a, સ્મોલ a। કેપિટલ A અહીંયા p તરીકે લઈશું, સ્મોલ a q અને p + q = 1। હવે આ જે કેપિટલ A છે એ સમયુગ્મી પ્રભાવી આવૃત્તિ છે મિત્રો। આ શું છે? સમયુગ્મી પ્રભાવી। બંને સમયુગ્મી છે, દેખાય છે, અને પ્રભાવી છે। અહીં જોઈ શકીએ છીએ એક કેપિટલ A, એક સ્મોલ a છે, વિષમયુગ્મી પ્રભાવી છે, દેખાય છે। એક કેપિટલ છે, એક સ્મોલ છે, વિષમયુગ્મી છે। હવે તમને એ બધું ખ્યાલ છે કે સમયુગ્મી, વિષમયુગ્મી શું છે તે। સમયુગ્મી પ્રચ્છન્ન, સ્મોલ a, સમયુગ્મી પ્રચ્છન્ન આવૃત્તિ છે। તો આ ખાસ યાદ રાખજો। આગળ વધીએ છીએ। હવે મિત્રો એમ કહે છે કે યાદચ્છિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી વિવિધ જનીન પ્રકારની આવૃત્તિ જનીન પ્રકાર અને એક પેઢીમાંના યાદચ્છિક પ્રજનન બાદ સ્થપાયેલા સંતુલન પર આધાર રાખે છે। યાદચ્છિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી વિવિધ જનીન પ્રકારની આવૃત્તિ જનીન પ્રકાર અને એક પેઢીમાંના યાદચ્છિક પ્રજનન બાદ સ્થપાયેલા બેલેન્સ પર, સંતુલન પર આધાર રાખે છે। તો ટૂંકમાં આ જે બેલેન્સ થવું, સંતુલન જળવાવું, આપણે જનીનની આવૃત્તિ જે જળવાય છે એ વાત કરી, તે ક્યારે? જ્યારે બધા પરિબળો સાનુકૂળ હોય ત્યારે। પણ જો ક્યારેક વિકૃતિ, વિચરણ કે કોઈક અન્ય પરિબળોની હાજરી હશે તો ઇમ્બેલેન્સ થશે ત્યાં।
હવે ગણતરી કરીએ. યાદચ્છિક એક ઉદાહરણ લઈએ અહીંયા. યાદચ્છિક વસ્તીમાં પ્રચ્છન્ન સ્વરૂપની વસ્તીની વાત છે. પ્રચ્છન્ન સ્વરૂપની આવૃત્તિ 0.09 છે. તો વિષમજન્યો જનીન પ્રકારની આવૃત્તિ કેટલી હશે? વિષમજન્યો જનીન પ્રકારની. ઓકે, તો અહીંયા આપણે આને જ આ ફોર્મ્યુલાને ફોલો કરીએ તો શું કહે છે? ક્યુ સ્ક્વેર બરાબર 0.09. કેમ? તો કે પ્રચ્છન્ન સ્વરૂપની આવૃત્તિ 0.09 છે. તો પ્રચ્છન્ન શોધી કાઢો. આપણે આ પ્રચ્છન્ન આવૃત્તિ છે તો એને માટે શું લીધું છે? ક્યુ. ઓકે, તો ક્યુનો વર્ગ આપ્યો છે 0.09. તો બંને બાજુનો વર્ગ દૂર કરીએ તો શું મળે? ક્યુ શું મળે છે? અહીંયા 0.3 મળે છે. વર્ગ બંનેના દૂર કર્યા. ઓકે, હવે તમને ખ્યાલ છે કે P વત્તા Q બરાબર 1. P વત્તા Q બરાબર 1 માટે P બરાબર શું થશે? 1 માઇનસ Q. હવે અહીંયા Qની વેલ્યુ મૂકી દઈએ તો Q બરાબર શું છે? 0.3. Qની વેલ્યુ જે છે આ Qની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો શું મળે છે? 0.7. તો P બરાબર 0.7. હવે શું પૂછ્યું હતું કે વિષમજન્યો જનીન પ્રકારની આવૃત્તિ કેટલી હશે? વિષમજન્યો જનીન પ્રકારની તો 2pq. વિષમજન્યો શોધી કાઢો. આ રહ્યું 2pq થશે એટલે 2pq લખી દીધું આપણે. બરાબર છે. તો 2 p બરાબર કેટલા લેવાના છે? 0.7 મળ્યા અને q કેટલા લેવાના છે? 0.3 છે. ગુણાકાર કરીએ તો કેટલો થશે? 0.42. 0.42 એટલે 42% આવૃત્તિ મળે છે. કેટલા પરસન્ટ મળી? વિષમયુગ્મીની આવૃત્તિ અહીં 42%, 42% મળે છે મિત્રો. તો પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચશો. હવે બીજા પણ પ્રશ્ન આના પરથી જ પ્રશ્ન બની શકે. તો અહીં તમને બની શકે કે આ તો ક્યુ આપ્યું, અહીં આના પરથી બીજા તમે 2-3 જાતે બનાવી શકો છો. સોરી, અહીં ક્યુ શું આપ્યું છે? ક્યુ આપ્યું છે. એની જગ્યાએ શું આપી દેશે? તમને પી આપી દેશે. બરાબર, અથવા કોઈ બીજું કંઈક આપી શકે. અહીંયા પી આપી દેશે અને એના પરથી આપણે 2pq શોધ્યું. બરાબર છે. તો આના પરથી અન્ય ઉદાહરણો પણ બની શકે. વિષમયુગ્મ જનીનની પ્રકારની આવૃત્તિની જગ્યાએ તમને સમયુગ્મી પ્રભાવીનું કંઈક શોધવા કે અથવા આના પરથી આમ શોધવા કે. તો આ એક એક્ઝામ્પલ થયું. એના પરથી અન્ય ઘણા બધા બની શકે. પણ આ યાદ રાખજો, હાર્ડી-વિનબર્ગનો નિયમ, એનો આ ફોર્મ્યુલા છે અને આના પરથી એમસીક્યુ આવી શકે છે. મિત્રો આગળ વધીએ. આપણી ઘણી બધી ચર્ચાઓ પૂર્ણ થાય છે. થોડા એમસીક્યુ લઈએ અને મેં કીધું તેમ આપણું પ્રકરણ અહીંયા પૂર્ણ થવાને આરે છે. એ પછી આપણે આગળ નવું ચેપ્ટર લઈશું. તો પ્રશ્નો કેવી રીતે આવે છે તમને વારંવાર કહેતો જ ગયો છું અને એ પ્રકારના એમસીક્યુ આપણે લીધા પણ છે વચ્ચે આગળ. આજે ફરી થોડા એમસીક્યુ લઈએ. પ્રશ્ન છે, વંશાવળીના પૃથ્થકરણમાં આ ચિહ્ન શેના માટે વપરાય છે? મેં તમને જ્યારે ચિહ્નો લખાવ્યા હતા ને, વંશાવળીના પૃથ્થકરણ માટે વિવિધ ચિહ્નો બતાવ્યા હતા, ત્યારે કીધું હતું કે આના પરથી એમસીક્યુ આવશે. તો આ તો એક આપણે અહીં એક્ઝામ્પલ લઈએ છીએ. આવા ઘણા બધા એમસીક્યુ બનશે. તો આ ચિહ્ન યાદ આવવું જોઈએ તમને કે આ રીતે સર્કલ છે, ગોળ છે અને વચ્ચે ડોટ છે. તો એ ચિહ્ન શાના માટે વપરાય છે? ઓપ્શન છે અસર પામેલ વ્યક્તિ માટે, લિંગ સંકલિત પ્રચ્છન્ન વાહક માટે, મૃત્યુ માટે કે વિષમયુગ્મી માટે. તો એ ચિહ્ન યાદ હશે ને જેણે બરાબર ધ્યાનથી જોયા હશે તેને તરત જ આવડી જશે. મિત્રો ખ્યાલ છે કે એ લિંગ સંકલિત પ્રચ્છન્ન વાહક માટે વપરાતો હતો. આ તો એક પ્રશ્ન થયો. પ્રશ્નને બદલે તમને અહીં આપે કે વંશાવળીના પૃથ્થકરણમાં લિંગ સંકલિત પ્રચ્છન્ન વાહક માટે નીચેમાંથી કયો સંકેત વપરાય છે, અને અહીં ઓપ્શનમાં તમને જુદા જુદા સંકેતો આપે. તો ત્યારે તમારે સંકેત ઓળખવાનો. અહીં સંકેત આપ્યો અને શાને માટે છે તે ઓળખવાનું આવ્યું. ફરીથી કહું છું, આ તો 2 બની ગયા. આવા
ઘણા બધા એમસીક્યુ અહીંથી બની શકે છે। તો યાદ રાખશો। બીજો પ્રશ્ન લઈએ। એક યાદચ્છિક પ્રજનન દર્શાવતી વસ્તીમાં રોગકારક પ્રચ્છન્નકારકની રોગકારક પ્રચ્છન્નકારકની આવૃત્તિ 80% છે તો વસ્તીમાં વાહક વ્યક્તિની આવૃત્તિ કેટલી હશે? સરસ પ્રશ્ન છે। આપણે આવી ગણતરી થોડો વાર પહેલાં જ મેં તમને સમજાવી। યાદચ્છિક પ્રજનનવાળી વાત હતી, હાર્ડી વિનબર્ગનો નિયમ જોયો, એમાં એક ઉદાહરણ પણ આપણે જોયું હતું, બરાબર છે। તો શું કહે છે? 32%, 64%, 16% કે 100%। પ્રચ્છન્નકારકની આવૃત્તિ 80 છે, તો આપણે સૂત્ર યાદ છે તમને કે p² + 2pq + q²। મિત્રો હવે એમાં શું કહે છે? પ્રચ્છન્નકારક ને એટલે 80% છે, એટલે આપણે અહીંયા 0.8 લઈ લઈએ। q જ્યાં દેખાય છે ત્યાં 0.8 લઈ લઈએ, તો બાકી p ખ્યાલ આવી ગયો કે એ 0.2 થશે, 0.2 થશે। હવે આ ફોર્મ્યુલા તો છે જ અને એની અંદર આપણે વેલ્યુ મૂકતા જઈએ। અહીં p ની વેલ્યુ 0.2 લઈ લીધી આપણે, 2 ના 2, p ની વેલ્યુ 0.2, q બરાબર 0.8 જે આપેલ છે, q ની વેલ્યુ 0.8। હવે અહીં સ્ક્વેર છે, વર્ગ છે, અહીં પણ વર્ગ છે, તો શું થશે? અહીંયા 0.04, અહીં ગુણાકાર કરીએ તો 8 × 2 = 32, 0.32 થશે, 8નો વર્ગ અહીં 64 થશે। ખ્યાલ આવી ગયો તમને? સામાન્ય સરળ સૂત્ર છે અને એમાં કિંમતો મૂકી આપણે આગળ આવું જ ઉદાહરણ જોયું ત્યારે મેં તમને કીધું હતું કે આવા ઘણા બધા પ્રશ્નો આવી શકે, આમથી આમ પૂછશે અને ટોટલ કરીએ તો ખ્યાલ આવે છે કે કેટલા 32% આન્સર આવે, 32% મળે છે। તો આપણા ઓપ્શનમાં 32 છે। અહીં પ્રશ્નને ફરીથી વાંચી લઈએ। એક યાદચ્છિક પ્રજનન દર્શાવતી વસ્તીમાં રોગકારક પ્રચ્છન્નકારકની આવૃત્તિ 80% આપેલી છે। તો સૌથી પહેલાં તો આપેલું શું છે જો ધ્યાન આપી દેવાનું, બરાબર છે। તો એના પરથી વસ્તીમાં વાહક વ્યક્તિની આવૃત્તિ કેટલી થશે? આને પણ ફેરવીને પ્રશ્ન પૂછી શકે છે, બરાબર છે। એની જગ્યાએ કંઈક p આપી દે, અહીંયા q આપ્યું છે એની જગ્યાએ p આપી દે અને બીજું કંઈ પણ શોધવા કહેશે। પ્રશ્ન લઈએ આગળ। ચોક્કસ સ્થાન પર એ કારકની આવૃત્તિ 0.6 અને સ્મોલ a કારકની આવૃત્તિ 0.4 છે, 0.4 છે, તો વિષમ યુગ્મીની આવૃત્તિ કેટલી? મિત્રો આ તમારે જાતે કરવાનો રહેશે, બરાબર। આ મેં કરાવ્યું છે, એનો આન્સર તમને કહી દઉં, ગણતરી તમારે એની જાતે કરવાની છે। ફરીથી પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો। સ્થાન માટે એ કારકની આવૃત્તિ 0.6, સ્મોલ a કારકની આવૃત્તિ 0.4 છે, તો વિષમ યુગ્મીની આવૃત્તિ શોધવાની છે। એનો મતલબ કે આ સૂત્રને ફોલો કરીએ તો વિષમ યુગ્મી એ તમારે ગણતરી જાતે કરવાની છે। આન્સર કહી દીધો છે। નીચે દર્શાવેલ સંકેતમાં કયો સંકેત સગોત્ર વ્યક્તિ વચ્ચેના પ્રજનન માટેનો છે? મિત્રો સગોત્ર શબ્દ આવ્યો હતો, સગોત્ર વ્યક્તિ વચ્ચેનો પ્રજનન એના માટેનો સંકેત તો નોર્મલ વ્યક્તિ, સામાન્ય પુરુષ, સામાન્ય સ્ત્રીનો એ તો વાત થઈ હતી। લગ્ન માટેનો સંકેત પણ કીધો હતો, પણ જ્યારે ગોત્ર સમાન હોય તો ત્યારે એને માટે શું દર્શાવાય? તો તમને ખ્યાલ છે, જ્યારે નોર્મલ હોય ત્યારે એક જ લીટી હોય છે, પણ જ્યારે સગોત્રો હોય છે ત્યારે મેલ અને ફિમેલની વચ્ચે આ રીતે 2 લીટી આડી લીટી કરેલી હોય છે। સગોત્ર વચ્ચેનો સંબંધ છે, પ્રજનન માટેનો સંકેત છે। આના પરથી ફરીથી બીજો પ્રશ્ન બન્યો, તમને આ સંકેત આપે અને આ સંકેત શાના માટેનો છે, જેમ આપણે ઉપર જોયું ને એ રીતે બીજો પ્રશ્ન પણ બની શકે। ચાલો ત્યાર પછી આગળ વધીએ પ્રશ્નમાં। જો કોઈ એક દંપતીના જન્મેલા પ્રથમ 3 બાળકો નર હોય, 3 બાળકો નર હોય અને ચોથું બાળક પણ નર હશે, તેની સંભાવના કેટલી? તો ભાઈ એનું ચોથું બાળક નર હશે। આપણે જ્યારે મનુષ્યમાં લિંગ નિશ્ચયન ભણેલા તો ત્યારે તમને ખ્યાલ હશે કે સંતતિ નર અને માદા હોવાની સંભાવના 50-50 છે, 50% છે। એટલે જે આવનાર બાળક જે છે એ બેબી ગર્લ કે બેબી બોય એટલે કે પુત્ર કે પુત્રી હોવાની સંભાવના 50% હોય છે, 50%।
તો એ પછી ચોથું બાળક હોય કે બીજું હોય કે પાંચમું હોય, ચોથું બાળક નર હશે તેની સંભાવના અહીં કેટલી થશે? 1/2 એટલે કે 50% થશે. સરસ પ્રશ્ન છે મિત્રો, આવા પ્રશ્ન પણ આવે છે. મેં તમને આગળ પણ કીધું હતું, મેં રંગ અંધતા, હિમોફિલિયાના ઉદાહરણો બતાવેલા હતા અને એમાં જો આમની વચ્ચે લગ્ન થાય તો એમની સંતતિ વિશે વાતો કરી હતી, શક્યતાઓ, વાહક અને રોગી વગેરે. તો એવા પણ MCQ આવે છે. તો તમે જોઈ શકો છો કે આપણે થિયરી જે કંઈક ચર્ચાઓ જે કંઈક થઈ છે, જે કંઈક સિદ્ધાંતો જોયા છે, એના પરથી પ્રશ્નો કેવી રીતે આવ્યા છે અને આવી રહ્યા છે, તો તમને હવે ખ્યાલ આવતો હશે કે જે તે પોઈન્ટ, જે તે ટોપિક કેટલું મહત્ત્વનું છે. નીચે પૈકી કયો જનીન પ્રકાર ડ્રોસોફિલામાં આંતરજાતીય દર્શાવે છે? મિત્રો ડ્રોસોફિલા, હવે વારંવાર, હવે તમને નામ યાદ રહી ગયું હશે, આપણે એને ફળમાખી કહેતા હતા, ડ્રોસોફિલા, અને તરત જ આંતરજાતીય ત્યાં દર્શાવે છે. એટલે આપણે કોના? મોર્ગનના વિદ્યાર્થીને યાદ કરવા પડે. કોણ હતું? બ્રિજિસ. અને બ્રિજિસનો જે સંતુલનનો જે નિયમ હતો, જનીન સંતુલન સિદ્ધાંત, એને આપણે યાદ કરવો પડે. તો મિત્રો આંતરજાતીયની વાત આવે એટલે આપણે શું કરીએ કે તમને ખ્યાલ છે, એના x/x છેદ a નો ગુણોત્તર લેતા હતા, x/a નો ગુણોત્તર લેતા હતા. તો આપણે અહીંયા 3a + xx y નો ગુણોત્તર લઈએ તો ડબલ, આપણે y ને ગણતા નથી, અહીં y આપણે લેતા નથી, તો xx છેદમાં ટ્રિપલ a એટલે કે 2/3 કરીએ તો જવાબ શું આવે છે? 0.66. એટલે 0.66 જે હતું એ આંતરજાતીય, એટલે આપણે આન્સર અહીં તરત મળે છે 3a + xxy. આ તો મિત્રો એક એક્ઝામ્પલ છે. આવું આખું ટેબલ આપણે કર્યું છે, સામાન્ય નર, પછી સામાન્ય માદા. તમને યાદ હશે એના જે કંઈક 0.51, 0.66 જેવા એના અલગ અલગ રેશિયો મળતા હતા. તો એ બધા જ તમારે એ યાદ રાખવા પડશે, બરાબર છે. આપણે, તમને યાદ હશે ટેબલમાં નરજન્યુ એટલે કે નર તરીકે દ્વિકીય સામાન્ય નર હતો ને ત્રિકીય માદા સાથે પ્રજનન કરાવેલું, અને એનું આખું ટેબલ આપણે ત્યાં મેળવ્યું હતું. આગળ વધીએ મિત્રો. તીડની વાત કરીએ. તીડ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, એટલે લિંગ નિશ્ચયન સંબંધિત દેખાય છે પ્રશ્ન. XY પ્રકારનું લિંગ નિશ્ચયન, પર્યાવરણીય લિંગ નિશ્ચયન, XO-X0 પ્રકારનું લિંગ નિશ્ચયન, આપેલ એક પણ નહીં. તો તીડ એટલે કીટકની વાત, કીડક. ઓકે, તો તમને ખ્યાલ હશે આપણે ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન જોયેલું, મનુષ્યમાં લિંગ નિશ્ચયન જોયું. એમાં તમને ખ્યાલ છે કે નર વિષમયુગ્મી હતા, માદા સમયુગ્મી એટલે કે XX, અને નરમાં XY એટલે નર વિષમયુગ્મી. પછી આપણે મિત્રો પક્ષીઓમાં જોયેલું હતું, યાદ છે તમને? એમાં કંઈક ઉલટું હતું, તો એમાં માદા વિષમયુગ્મી હતા અને નર સમયુગ્મી હતા. પછી કીટકોના લિંગ નિશ્ચયનની પણ વાત કરી હતી, તો ત્યારે કેટલાક મેં ઉદાહરણ આપ્યા હતા ત્યારે, તો એમાં XO પ્રકારનું જે છે એ લિંગ નિશ્ચયન જોવા મળતું હતું. તો આ પ્રશ્ન લિંગ નિશ્ચયન પરથી થયો. તમે જુઓ કે દરેક જગ્યાએથી મિત્રો પ્રશ્નો આવી રહ્યા છે. હમણાં જનીન આવૃત્તિની વાત કરી તો એના પરથી, વસ્તી જનીન વિદ્યાની વાત કરી એના પરથી પ્રશ્નો આવ્યા. આપણે આ વંશાવળી પૃથ્થકરણના સંકેતો પરથી પ્રશ્ન આવ્યા, લિંગ નિશ્ચયન પરથી પ્રશ્નો આવ્યા. તો સરસ પ્રશ્નો છે. આ ગણતરીવાળા પ્રશ્નો આવ્યા, નિયમોના પ્રશ્નો આવ્યા. તો આનો મિત્રો સ્ક્રીનશોટ લઈને લખી લેવું. મિત્રો આગળ વધીએ. હવે પ્રશ્ન છે, નીચેમાંથી કયા સજીવમાં માદા દ્વારા લિંગ નિશ્ચયન થાય છે? જો પ્રશ્ન આવ્યો, હમણાં જ આપણે ચર્ચા પણ કરી અને પ્રશ્ન આવી ગયો. માદા દ્વારા લિંગ નિશ્ચયન થાય છે મનુષ્યમાં, તીડમાં, ડ્રોસોફિલા અને પક્ષીઓ. આ ફરીથી લિંગ નિશ્ચયનની વાત આવી એટલે પેલી વાતને યાદ કરીએ કે મનુષ્યમાં, ડ્રોસોફિલામાં નર વિષમયુગ્મી, માદા સમયુગ્મી હતા, બરાબર. અને પક્ષીઓમાં ઉલટું હતું. પક્ષીઓમાં કેવું હતું? અહીંયા પૂછ્યું છે ને, માદા દ્વારા. પક્ષીઓમાં માદા વિષમયુગ્મી છે અને નર સમયુગ્મી છે. તો અહીં આન્સર એકદમ ક્લિયર થાય છે. એટલે લિંગ નિશ્ચયન પરથી પ્રશ્ન આવી રહ્યા છે, તો સૌ ધ્યાન આપે, બરાબર છે. આગળ વધીએ. નીચેમાંથી કયું લિંગ સંલગ્ન લક્ષણ નથી? આપણે જોયા હતા લિંગ પ્રભાવી લક્ષણ, લિંગ સંલગ્ન લક્ષણ. હિમોફિલિયા મિત્રો યાદ આવવું જોઈએ.
લિંગ સંલગ્ન હિમોફિલિયા, રંગઅંધતા, હાઇપરટ્રાઇકોસિસ અને ટાલ માટેનું લક્ષણ. તો મિત્રો આ તો બધા જ હિમોફિલિયા, રંગઅંધતા, કદાચ નામ ન સાંભળ્યું હોય પણ આ જે બધા રોગો બતાવ્યા છે અહીં એ લિંગ સંલગ્ન લક્ષણ છે. તો નથી જે છે એ ટાલ માટેનું છે. મનુષ્યમાં ટાલ માટેના લક્ષણ જોયું હતું આપણે, તો એ લક્ષણ અહીં નથી, લિંગ સંલગ્ન નથી. લિંગ પ્રભાવીમાં આવે છે. શામાં આવે છે તમને ખ્યાલ હશે, ટાલ માટેના જનીનની આપણે વાત કરી હતી કે પુરુષ અને સ્ત્રીમાં ક્યારે ટાલ ઉદ્ભવી શકે. બરાબર છે. તો હિમોફિલિયા, રંગઅંધતા અને હાઇપરટ્રાઇકોસિસ એ આવે છે, માટે લિંગ સંલગ્ન લક્ષણ નથી એમ પૂછ્યું છે. તો યાદ રાખજો, આન્સર આવે છે. તો આ છે, નથી, સંગત, અસંગત એના પર ખૂબ ધ્યાન આપવું ગૂંચવે છે. એક સામાન્ય પુરુષ વાહક સ્ત્રીની સાથે લગ્ન કરે, ફરી લિંગ સંલગ્ન જ વાત આવી રહી છે અહીંયા, લગ્ન કરે તો તેમની સંતતિમાં રંગઅંધ પુત્રીની સંભાવના કેટલી? હમણાં વાત કરીને રહ્યો તમને કે રંગઅંધતા, હિમોફિલિયા પરથી આવી સંભાવનાઓનો પ્રશ્ન આવે છે. તો સંભાવના 0 છે, 25% છે, 50% છે કે 100% છે? તો આપણે એને માટે મિત્રો એ સંભાવનાને ચેક કરવી પડે. સામાન્ય પુરુષ છે, હા, પુરુષ કેવો છે? સામાન્ય છે અને સ્ત્રીવાહક છે. તો મેં તમને સ્ત્રીઓમાં 3 શક્યતા વાત કરી હતી, પુરુષની શક્યતાની પણ વાત કરતી, યાદ કરજો. પુરુષમાં 2 શક્યતાઓ હતી, સામાન્ય પુરુષ XCY અને રોગી હોય તો Xcy, રંગઅંધતા એટલે કલર બ્લાઇન્ડનેસ. જ્યારે સ્ત્રીઓની વાત કરીએ તો એમાં 3 શક્યતા મળતી હતી. એમાં સામાન્ય સ્ત્રી, C, બરાબર, વાહક સ્ત્રી અને રોગી સ્ત્રી, 3 શક્યતા હતી. પુરુષમાં વાહક નહીં આવતું હતું. તો એના આપણે આ રીતે જન્યુઓને ગોઠવીએ અને પછી જો તપાસીએ તો શું મળે છે? પુત્રી સામાન્ય, પુત્રી વાહક, પુત્ર સામાન્ય અને પુત્ર રંગઅંધ મળે છે. બરાબર છે. તો અહીંયાનો પ્રશ્ન જે હતો, આપણો પ્રશ્ન ફરીથી ધ્યાનથી વાંચજો કે સામાન્ય પુરુષ છે અને વાહક સ્ત્રી સાથે લગ્ન કરે તો એમની સંતતિમાં રંગઅંધ પુત્રીની સંભાવના કેટલી? તો અહીં કોઈ પણ જગ્યાએ પુત્રી જે છે રંગઅંધ મળતી નથી. હા, પુત્રી અહીંયા વાહક મળી, પણ પ્રશ્નમાં તો રંગઅંધ પૂછ્યું છે, તો એ સંભાવના નહીવત થશે, 0 થઈ જશે. એટલે અહીં આન્સર આવે છે 0. તો મિત્રો આ તો મેં કીધું ને, આ એક પ્રશ્ન થયો. આના પરથી જ બીજા પ્રશ્નો ઘણા બધા બની શકે છે. આ જ પ્રશ્નના અનુસંધાનમાં લઈએ તો અહીંયા પુત્રીની જગ્યાએ પુત્ર પૂછી લઈએ તો પુત્ર રંગઅંધ થવાની સંભાવના કેટલી? તો કે પુત્રમાં જોઈએ તો અહીંયા ક્યાં તો સામાન્ય, ક્યાં તો રંગઅંધ. તો પુત્ર રંગઅંધ આવવાની સંભાવના છે 25% કહેવાય. બરાબર છે. ત્યાર પછી સામાન્ય પુત્ર આવવાની સંભાવના કેટલી? તો કે એ પણ 25% કહેવાય. વાહક પુત્રીની સંભાવના કેટલી? એ પણ 25% કહેવાય. પુત્રી સામાન્યની સંભાવના કેટલી? 25% કહેવાય. બરાબર છે. પરંતુ પુત્રી રંગઅંધની સંભાવના તો એ અહીંયા 0 છે. આન્સર 0 આવે છે. કોષ પ્રશ્ન લઈએ આગળ. કોષ રસીય નરવંધ્યતા ખાલી જગ્યા દ્વારા આનુવંશિક બને છે. આપણે કોષ રસીય નરવંધ્યતાની વાત કરેલી હતી. કોષ કેન્દ્રની અંદરનું જનીન્દ્રવ્ય, રંગસૂત્રો અને કોષરસની વાત કરેલી હતી. એટલે કોષ કેન્દ્ર અને કોષરસ એટલે કોષ આપણે એને જીવરસ તરીકે ઓળખીએ છીએ. કોષ કેન્દ્ર રસ અને કોષરસ. તો કોષરસીયની વાત કરીએ એટલે માતૃત્વ તમને તરત જ આગળ વિચારવાની જરૂર જ નહીં આવે. એ નરવંધ્યતા એ માતૃત્વ દ્વારા આનુવંશિક બને છે. આપણે આની ચર્ચા કરી હતી. લિંગ નિશ્ચયન માટે જનીન સંતુલનનો સિદ્ધાંત આપનારા તો વૈજ્ઞાનિકનું નામ આવ્યું, હમણાં જ ચર્ચા કરી ગયા. હા, જેનેટિક બેલેન્સ થિયરી, જે મોર્ગનનો જે મોર્ગનના વિદ્યાર્થી બ્રિજિસ, આપણે નામ જોઈ લઈએ, મોર્ગન સટન બ્રિજિસ આવી ગયું. તો આ વૈજ્ઞાનિકના નામ પરથી પણ પ્રશ્નો આવી રહ્યા છે. તો યાદ રાખજો, બ્રિજિસે જનીન સંતુલનનો સિદ્ધાંત આપ્યો હતો. ઓકે, પ્રશ્ન છે બાર બોડીની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે. મિત્રો, બાર બોડી વિશે થોડી વાત કરી હતી આપણે કદાચ, કે જે એક્સ લિંગી રંગસૂત્ર છે,
एक्सलिंगी रंगसूत्रनी वात हती तो बार अने बर्टन नामना वैज्ञानिके ज्यारे एमनुं अवलोकन कर्युं त्यारे एमने कोष केंद्रमां एक थोड़ुं हाईली स्टेन जे वधारे पड़तुं एक एक्स रंगसूत्र मळ्युं जे शुं कहेवाय एने वधु अभिरंजित हतुं। तो ए एक्स जे छे ए मात्र स्त्रीमां जोवा मळशे एक्स बार बॉडी पुरुषमां जे गैरहाजर होय छे एटले तमे कही शको छो कि जे स्त्रीओमां जे रंगसूत्र छे एमां एक्स एक्स एटले आ जे छे ए आपणे एने शुं कहीशुं एने बार बॉडी तरीके ओळखीशुं आपणे अने एने शोधनार जे वैज्ञानिको छे एनुं नाम छे बार अने बर्टन। तो आ आंसर अहीं आवे छे बार अने बर्टन बराबर छे। तो बाकीना खोटा तो नाम कंई पण आपी शके नाम याद राखशो वैज्ञानिकना नाम। नीचेमांथी कई संज्ञानुं निर्देशन साचुं छे फरी पाછી संज्ञा आवी वंशावली वाळुं आव्युं पृथक्करण। तो कई संज्ञानुं निर्देशन साचुं छे मित्रों एटले एनो मतलब कि अहीं खोटी संज्ञा पण आपी छे। तो जोईए आपणे बिन असरग्रस्त मादा मित्रों तमने लागे छे मादानुं छे आ स्क्वेर जे बताव्युं छे ए तो कंईक नरनुं हतुं याद करजो बिन असरग्रस्त मादा एटले आ तो साचुं पूछ्युं छे एटले एनो मतलब आ खोटा 3 खोटा हशे अहींया आ खोटुं छे। असरग्रस्त नर तो कि आ नरनुं नथी आ तो कोनो संकेत हतो याद करजो जेमां लिंग निश्चय नथी नर मादा जेवुं कंई निश्चय नथी अनिश्चित। असरग्रस्त मादा फरीथी भाई आ मादानो संकेत नथी असरग्रस्त माटे आवे डार्क कर्यो पण आ तो नरनो संकेत छे एनो मतलब आ ए बी सी त्रणेय खोटा छे। प्रश्न हतो साची संज्ञा एटले साचुं जोडाण बतावे छे तो आ राउंड ने डार्क कर्युं छे असरग्रस्त मादा जो नॉर्मल सर्कल होय तो ए सामान्य मादा कहेवाय पण जो एने आवी रीते कर्युं होय तो ए असरग्रस्त मादानो संकेत हतो। तो मित्रों ख्याल आवे छे संकेत परथी प्रश्न आवे छे लिंग संलग्नतामां रंगनता हिमोफिलिया परथी प्रश्नों घणा बधा आवे छे। आपणे आगळ भूतकाळमां पण घणा बधा एवा प्रश्नों आपणा रुधिर जूथ विशेना प्रश्नों जोया वैज्ञानिकना नाम परथी पण प्रश्न आवी रह्या छे। तो एने तमे ड्रोसोफिलानी वात आवी जनीन संतुलन सिद्धांतनी के एवा क्रीम टॉपिक तमे शोधी काढो के ज्यांथी खास प्रश्नों वारंवार पूछाई रह्या छे અને વૈજ્ઞાનિકોના નામ પણ ખાસ યાદ રાખવાના ને બધું મિક્સ ન થાય એ ધ્યાન રાખવાનું। તો થિયરીને બરાબર ધ્યાનથી વાંચવી તો જ તમે આવા પ્રશ્નો સોલ્વ કરી શકશો। તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું।